નમસ્કાર, સ્વાગત છે તમારું પોસ્ટલ એક્ઝામ કીમાં. આજે આપણે પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 5 નો ભાગ 4 ભણીશું. તો એમાં જે ડેફિનેશન છે એ ખૂબ અગત્યની છે GDS ટુ MTS માટે. એમાંથી 7 પ્રશ્નો પૂછાય છે અને 7 દુ 14 ગુણ તમે પ્રાપ્ત કરી શકો છો. ઓકે, તો ચાલુ કરીએ. આ છે ડિસ્ક્લેમર. ઓકે, ત્યારબાદ હવે પહેલી વ્યાખ્યા આપણે જોઈશું. પહેલી વ્યાખ્યા છે કનેક્ટિંગ સેક્શન. કનેક્ટ કરવું એટલે એકબીજા સાથે જોડવું. ઓકે, તો કનેક્ટિંગ સેક્શન કોને કહેવાય? આપણે વાક્ય વાંચી લઈએ. કનેક્ટિંગ સેક્શન એ એક RMS સેક્શન છે. કોનું સેક્શન છે? RMSનું સેક્શન છે, જે ટ્રેનમાં કામ કરે છે, જે અન્ય RMS સેક્શનની ટ્રેન સાથે તાત્કાલિક, તમે શબ્દ પકડજો, તાત્કાલિક બેગ લે માટે આપલે માટે કામ કરે છે. ઓકે, એક ટ્રેનનો ડબ્બો, બીજો ટ્રેનનો ડબ્બો, આમાં તાત્કાલિક ડબ્બામાંથી આપણે મેલ બેગ લઈ લેવામાં આવે છે. ઓકે, પરંતુ જ્યારે સમય વધી જાય, સપોઝ કે બંને ટ્રેન પડી રહેતી હોય અહીં, ઓકે, ફટાફટ આપીને જતી રહેતી નથી, પડી રહેતી હોય, તો મેલ ઓફિસ હોય એ ડાયરેક્ટલી લઈ શકે ત્યાંથી. ઓકે, તો આ બે ટ્રેનની જરૂર પડે નહીં. ઓકે, તમે સમજ્યા હશો. જો એક સેક્શનના આગમન અને બીજા સેક્શનના પ્રસ્થાન વચ્ચેનો સમયગાળો જંકશન સ્ટેશન પર મેલ ઓફિસ દ્વારા બેગને લેવા માટે પૂરતો હોય તો સેક્શનને કનેક્ટિંગ સેક્શન તરીકે ઓળખવામાં આવતું નથી. ઓકે, ધારો કે આ એક સેક્શન છે RMSનું અને એક સેક્શન છે 2 RMSનું. ઓકે, હવે પ્રથમ જરૂરિયાત શું છે? તો કે ઇમિડિયેટ કનેક્શન હોવું જોઈએ. ઇમિડિયેટ. જો ઇમિડિયેટ ન હોય, સપોઝ કે 5-10 મિનિટ ટ્રેનો પડી રહેવાની હોય, બરાબર, પડી રહેવાની હોય તો એનો કશો મતલબ રહેતો નથી. તો શું થાય? એની મેલ ઓફિસ હોય, મેલ ઓફિસવાળા આવી અને પત્રો લઈ જતા હોય. ઓકે, પરંતુ જ્યારે કનેક્ટિંગ સેક્શન ક્યારે બને? ધારો કે ટાઈમ પૂરતો નથી, તો કે સેક્શન 1 વાળા જે પત્રો છે એ સેક્શન 2માં RMS સેક્શન 2માં નાખી દઈએ. ઓકે, અને આના છે એમાં નાખી દઈએ ફટાફટ. ઓકે, બાકીના જે વધારાના જે છે એ પડ્યા રહેશે સ્ટેશનમાં અને એ પછી મેલ ઓફિસ આવીને લઈ જશે. ઓકે, તો આવી રીતે એક ઇમિડિયેટ તાત્કાલિક હોય. ઓકે, તાત્કાલિક હોવું જોઈએ. ઓકે, પડ્યા રહે તો RMS વાળા લઈ જશે, બરાબર. ત્યારબાદ છે ચેન્જિંગ સ્ટેશન. ઓકે, ચેન્જિંગ સ્ટેશન એક રેલવે સ્ટેશન જ્યાં બે ટ્રાન્ઝિટ સેક્શનની બીટ એકબીજાને મળે છે અને જ્યાં તેમાંથી એક દ્વારા લાવવામાં આવેલ ટપાલો બીજાને સોંપવામાં આવે છે, તેને ચેન્જિંગ સ્ટેશન કહેવાય છે. ધારો કે બે બીટ છે. ઓકે, બીટ ઓફ સેક્શન, આ બીટ 2 અને આ બીટ 1 માની લઈએ આપણે, બે સેક્શન. ઓકે, જ્યારે કોઈ જંકશન ઉપર કે રેલવે સ્ટેશન ઉપર મેલ બેગનું એક્સચેન્જ કરવામાં આવે છે, ત્યારે એ જંકશનને શું કહેવામાં આવે છે? ચેન્જિંગ સ્ટેશન કહેવામાં આવે છે. તમે સમજી ગયા છો, બરાબર? આ રહ્યું. ઓકે, ત્યારબાદ આગળ વધીએ આપણે. હવે આવશે ઓવરટાઈમ ડ્યુટી. તો આમાં એક વસ્તુ જુઓ, સમજતી વસ્તુ એ છે કે તમને એવું લાગે કે આ અલગ પ્રકારનું ડેફિનેશન આપી છે, તો 50માંથી 25 તો એવી ડેફિનેશન છે આપણે રેગ્યુલર યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, જે લોકો 2 વર્ષ સતત નોકરી કરતા હોય GDSમાં, તો એને પણ થોડો ઘણો અંદાજ હોય. ઓકે, ઓવરટાઈમ એટલે શું, બરાબર? આપણે આવા શબ્દો હોય ને તો કંઈ મોટા તીર નથી મારવાના કે ઓવરટાઈમ એટલે શું મોટું વિચારી લઈએ. જે આપણે રેગ્યુલર વસ્તુ ચાલે છે, જેમ કે ઓવરટાઈમ. ટાઈમ એટલે શું? મતલબ આપણે ટાઈમ પ્રમાણે જે કામ કરતા હોય. BOનો ટાઈમ શું હોય? તો 5 કલાકનો. ઓકે, 10થી તમે જે ગણતા હોય. પોસ્ટ ઓફિસનો ટાઈમ શું હોય? 9 થી 5 અથવા 10 થી 6. ઓકે,
આ પ્રકારે કામ હોય છે. તો એની સિવાયનું જે કોઈ પણ કામ હોય એને શું કહેવાય? ઓવર. મતલબ અમુક વાર આપણે ખબર લોકોને કહેતા હોય છે ઓવર થામાતું, બરાબર. અમુક લોકો ઓવર થતા હોય તો પ્રમાણે આમાં પણ એક ટાઈમની બહાર જ્યારે કામ કરવાનું હોય એને શું કહેવાય? ઓવર ટાઈમ કહેવાય. તો આમાં કશું સમજવા છે જેવું છે નહીં, પણ શબ્દો તમે જોઈ લો. એટલે કે સુપ્રિન્ટેન્ડન્ટ, એએસપી, ઇન્સ્પેક્ટર આઈપી અથવા રેકોર્ડ ઓફિસરના આદેશ પર શોટિંગ આસિસ્ટન્ટ, મેલગાર્ડ, વેન પ્યુન, પોર્ટર અથવા આરએમએસના અન્ય સ્ટાફ દ્વારા નિયત મુદત પૂરી થયા પછી પણ કામ કરવામાં આવતી ફરજને શું કહેવામાં આવે છે? ઓટી કહેવામાં આવે છે, ઓવર ટાઈમ. ઓકે. ત્યારબાદ છે રેસ્ટ હાઉસ. રેસ્ટ હાઉસ પણ એમાં ખાસ મોટું તીર મારવા જેવું છે નહીં. રેસ્ટ હાઉસ કોને કહેવાય? જે આરામ કરી શકાતો હોય તો રેસ્ટ હાઉસ કહેવાય. અને આરએમએસની વાત હોય તો આરએમએસના લોકો માટે હોય એને રેસ્ટ હાઉસ કહેવાય. તો કે કોના માટે? મેલ એજન્ટ, મેલ ગાર્ડ્સ અને વેન પટ્ટાવાળાના આરામ માટે ટર્મિનલ અથવા બદલાતા સ્ટેશનો પર પૂરા પાડવામાં આવેલા ઘરો અથવા રૂમને શું કહેવાય? રેસ્ટ હાઉસ કહેવાય, બરાબર. પ્રેસ પેકેટ કોને કહેવાય? મોટું તીર મારવાનું અહીં પણ નથી. પ્રેસ કોને કહેવાય? તો કે જે ન્યૂઝપેપરો છપાતા હોય એને પ્રેસ કહેવાય. તો પેકેટ કોને કહેવાય? જે પ્રેસમાંથી પેપર છપાય અને એક બંડલ બનતું હોય એને પેકેટ બનતું હોય તેને શું કહેવાય? પ્રેસ પેકેટ કહેવાય, બરાબર. તો આમાં પણ મોટું કાંઈ તીર મારવાનું છે નહીં. અખબારો ધરાવતું પેકેટ છે જે ન્યૂઝ એજન્ટ માટે વેચાણ માટે બનાવેલ હોય છે અને રેલવે સ્ટેશન પર રેલવે સર્વિસના વાહનમાંથી ડિલિવરી માટે લવાય છે. એ પણ આપણા માટે કોઈ માણસો હોતા નથી જે એનો એજન્ટ હોય ન્યૂઝપેપરનો, ઓકે, એ વ્યવસ્થા કરતા હોય છે. અ પેકેટ રિસીવ ફ્રોમ પ્રેસ ન્યૂઝપેપર, ઓકે, એને શું કહેવાય? પ્રેસ પેકેટ કહેવાય. ત્યારબાદ કેજ ટીબી. જો આ તમને થોડું અઘરું લાગશે, આ સમજવું થોડું ડિફિકલ્ટ પણ છે અને જે વ્યાખ્યા આપી છે થોડીક અઘરી છે. તો કેજ ટીબી કોને કહેવાય? તમે વાંચ્યું હોય તો વાંધો નહીં, પરંતુ કેજ એટલે તમને ખબર પડે? કેજ એટલે પાંજરું, ઓકે. આપણે એ પાંજરું બતાવ્યું છે. આ કેજ છે, પાંજરું, ઓકે. અને ટીબી તો આપણે અગાઉ પણ ભણી ચૂક્યા છે. ટીબી, ઓકે. ટ્રાન્ઝિટ બેગ, એમાં અલગ અલગ મેલ્સ બધી નાખેલી હોય, મેલ્સ બેગ નાખેલી હોય અને ઉપરથી એને લોક કરવામાં આવે તો કેવું બને? ટીબી બને, ટ્રાન્ઝિટ બેગ બને, ઓકે. એમાં અલગ અલગ બેગ બધી આવેલી હોય. તો કેજ ટીબી. તો કેજ ટીબી એટલે કેવું હોય? તો કે ટીબી જે બને ને ટીબી, ઓકે, એ ટીબીને પાંજરામાં બંધ કરી દેવામાં આવે, લોક મારી દેવામાં આવે, બરાબર. એને તો એને શું કહેવાય? કેજ ટીબી કહેવાય. મતલબ કેવી રીતે? હવે સમજીએ આપણે કે ધારો કે અહીંથી આપણે ચેન્નઈ એક્સપ્રેસ મૂવી, બરાબર. ચેન્નઈ એક્સપ્રેસ છે એમાં આપણે ટ્રેનમાં આપણે ધારો કે કોઈ ઓફિસ છે અમદાવાદમાં ખૂબ મોટા સંખ્યામાં કોઈ લોકોએ પત્રો બુક કર્યા કે આખું ધારો કે આખી પોસ્ટ ઓફિસ ભરાઈ ગઈ, બરાબર, આખા મેલથી, ઓકે. તો અલગ અલગ આપણે શું કરશું? બેગ બનાવશું, બેગ બનાવીને પછી એને ટીબી બનાવશું. તો ટીબીને પછી ક્યાં આપણે રેલવેના સેક્શનમાં ડબ્બામાં આપણે મોકલીશું. તો ધારો કે આપણે આખી પોસ્ટ ઓફિસ ભરાઈ ગઈ અમદાવાદની કોઈ, તો હવે એ પ્રમાણે એક એનું સેક્શન પણ આરએમએસનું ભરાઈ જવાનું, બરાબર. આરએમએસનું સેક્શન ભરાઈ જશે અથવા અડધું ભરાઈ જશે અથવા અમુક એનો ભાગ ભરાઈ જશે. તો એના માટે શું કરશે? એને સીલ કરવામાં આવશે અને ત્યાં બોર્ડ મારવામાં આવશે કે ચેન્નઈ, ઓનલી ચેન્નઈ, ઓકે, ચેન્નઈ. તો અને ત્યાં પછી લોક મારી અને બંધ કરી દેવામાં આવશે. પછી એ મેલ જે બેગ અથવા જે ટીબી છે, કેજ ટીબી, એ ટીબી કેવી થઈ ગઈ? ટીબીને કેજ આપણે પાંજરામાં પૂરી દીધું, ટીબીને, બરાબર. પછી એ જે કેજ ટીબી છે એ કોઈ પણ જગ્યાએ ખુલશે નહીં. એ ફક્ત ને ફક્ત ક્યાં ખુલશે? ચેન્નઈમાં ખુલશે. આપણે ચેન્નઈ માટે બાંધી છે અમદાવાદથી, બરાબર. તો આવી રીતે એને કેજ ટીબી કહેવામાં આવે છે. તો કેજ યાદ રાખવું તમારે, લોક મારેલું હોય, બરાબર. ફરીથી આપણે એની ડેફિનેશન વાંચી લઈએ. દરેક દૂરના સ્થળોએ, ખૂબ દૂરના, ધારો આપણે ચેન્નઈનું ઉદાહરણ લીધું, દૂરના સ્થળોએ ખૂબ મોટી સંખ્યામાં, અમદાવાદમાં ખૂબ મોટી સંખ્યામાં એક પોસ્ટ ઓફિસમાં આવ્યા આર્ટિકલ બેગને મોકલવાની હોય ત્યારે કેજ ટીબી ફેસિલિટીનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે મૂળ ટીએમઓ કોઈ ટ્રેનના મેલ વાન અથવા સેક્શન અથવા અમુક ભાગને લોક કરી શકે છે. કેજ ટીબી મધ્યવર્તી સેક્શન દ્વારા બેગની બિનજરૂરી સંચાલન ટાળે છે અને વધુ સંખ્યામાં હોય તો એકાદ બેગ અલગ અલગ ઝોનમાં ભૂલથી ઉતરી જવાની શક્યતા હોય છે, ઓકે. ઘણીવાર એવું થાય, એટલા માટે પણ અલગ એને કરવામાં આવે છે. એટલે કોઈ ચિંતા ન રહે, બરાબર, કે એક અલગ અલગ આપણે અમુકવાર દૂરનું ચેન્નઈનું જે બેગ છે એ પણ બીજા સ્ટેશનમાં ઉતરી જતું હોય છે. તો એના માટે લોક કરી દઈએ તો એ ફક્ત ક્યાં ખુલશે? ચેન્નઈ ખુલશે, બરાબર. તે સીધા ડેસ્ટિનેશન પર પહોંચાડવામાં આવે છે અને ત્યાં જ લોક ખોલવામાં આવે છે અને ક્યાંય વચ્ચે ટીબી ખુલતી નથી. યાદ રાખજો, બરાબર. કેવું હોય? ડેસ્ટિનેશન ટીબી હોય, ઓકે. તો તમે સમજી ગયા છો આશા રાખું છું, ઓકે. આ પિંજરો યાદ રાખજો. ત્યારબાદ છે ઓર્ડર્સ, ઓકે. ઓર્ડર્સ બે પ્રકારના હોય છે. એક હોય છે એ ઓર્ડર અને એક હોય છે બી ઓર્ડર, બરાબર. પ્રશ્ન સમજો તમે. એ ઓર્ડર્સ અને બી ઓર્ડર્સ. એ ઓર્ડર્સ અને બી ઓર્ડર્સ. તો કે જારી કોણ કરે? તો કે SRMS, ઓકે,
SRMS. એસ મતલબ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ RMS, યાદ રાખવું તમારે, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ RMS. શેના માટે? તો કે ફોર સબઓર્ડિનેટ, જે નીચેના જે કર્મચારીઓ છે એના માટે આ બધા RMSના લગતા શબ્દો છે. ઓકે, તો કે એ ઓર્ડર કોને કહેવાય? બરાબર, આપણે સમજી ગયા કોણ બહાર પાડે છે, તો કે SRMS. કોને બહાર પાડે છે? તો કે સબઓર્ડિનેટ જે ઓફિશિયલ છે એના માટે. તો એ ઓર્ડર શેના માટે આવે? કે તો ચેન્જિંગ ઇન સોર્ટિંગ લિસ્ટ, મતલબ જે સોર્ટિંગ લિસ્ટમાં જે કામ છે એને બદલવા માટેના જે ઓર્ડર બહાર કરે, ઓકે, ઓર્ડર કરે એને શું કહેવાય? એ ઓર્ડર કહેવાય. ઓકે, એની સિવાયના જે ઓર્ડર હોય એને કયા ઓર્ડર કહેવાય? બી ઓર્ડર કહેવાય. ઓકે, એક્સેપ્ટ એ સિવાયના જે ઓર્ડર છે એને એવા ઓર્ડર કહેવામાં આવે છે, બી ઓર્ડર કહેવામાં આવે છે. આ તમે સમજ્યા હશો. ઓકે, તમારે એટલું યાદ રાખવાનું. કોના દ્વારા? SRMS. કોના માટે? સબઓર્ડિનેટ ઓફિશિયલ માટે. અને એ ઓર્ડર શેના માટે છે? સોર્ટિંગ લિસ્ટનું ચેન્જીસ કરવા માટે. અને બી ઓર્ડર શું છે? એને સિવાયના કોઈ ચેન્જીસ કરવા હોય, એ સિવાયનો કોઈ ઓર્ડર પારિત કરવો હોય તો એના માટે બી ઓર્ડર. ઓકે, તો આ વ્યાખ્યા અંદર આપી છે, તમે વાંચી લેજો. વાંચવા જેવું તો છે નહીં કશું, તમે સમજી ગયા હવે. ઓકે, બી ઓર્ડરમાં શું હોય કે SRMS દ્વારા જાહેર કરાયેલ આદેશો જે સોર્ટિંગ લિસ્ટમાં ફેરબદલ સિવાયના વિષયો પર મેલ ઓફિસમાં તેની કામની ફરજો કે તાબા હેઠળના અધિકારીઓને માર્ગદર્શન માટે હોય છે. આમાં કશું સમજવા જેવું છે નહીં. ઓકે, એ ઓર્ડર એટલે ચેન્જિંગ ઇન સોર્ટિંગ લિસ્ટ, એની સિવાયના બી ઓર્ડર. ઓકે, વર્ક પેપર. જો અહીં પણ મોટું તીર મારવાનું છે નહીં તમારે ખાસ, મતલબ 25 થી 30 વ્યાખ્યાઓ તો એવી છે કે જે શબ્દો ઉપરથી આપણે ઓળખી શકીએ. વર્ક પેપર, તો વર્ક જે આપણે કોઈ કામ કરતા હોય એના પેપરને શું કહેવાય? વર્ક પેપર. બરાબર, આ દરેક વસ્તુ RMSને લગતી બાબતો છે. તો RMS જે કોઈ પણ કામ કરતું હોય તો એ જે કાગળો વપરાય એને કેવા કાગળ કહેવામાં આવે છે? વર્ક પેપર કહેવામાં આવે છે. તો વાંચી લઈએ આપણે. વર્ક પેપરનો અર્થ થાય છે ટ્રાન્ઝિટ, સેક્શન અથવા મેલ ઓફિસ દ્વારા પ્રાપ્ત અને મોકલવામાં આવેલ દસ્તાવેજો. બરાબર, તો કે કોઈ પણ દસ્તાવેજ આવ્યા અથવા કોઈ ગયા, એ દસ્તાવેજનો કેવા? વર્ક પેપર કહેવામાં આવે છે. તેમજ કામ પર હોય ત્યારે તેમના દ્વારા તૈયાર થયેલા એબ્સ્ટ્રેક્ટ અને અન્ય દસ્તાવેજોને શું કહેવામાં આવે છે? વર્ક પેપર. સિમ્પલ ભાષામાં કહીએ તો કામકાજના બધા દસ્તાવેજો. ઓકે, મેલ લિસ્ટ, ડ્યુ લિસ્ટ, મતલબ A to Z વસ્તુ અંદર જે આપણે કામકાજમાં કર્યા હોય દસ્તાવેજો ભેગા થાય એને કેવા કહેવાય? વર્ક પેપર કહેવામાં આવે છે. ચલો, એક અગત્યની મસ્ત વ્યાખ્યા છે અહીં, ખૂબ અગત્યનું છે. ડ્યુ મેલ લિસ્ટ અને સોર્ટિંગ લિસ્ટ ખૂબ અગત્ય ધરાવે છે. બરાબર. તો કે ડ્યુ મેલ લિસ્ટ કોને કહેવું? બે વસ્તુ હોય, ડ્યુ મેલ લિસ્ટ અને સોર્ટિંગ લિસ્ટ. ડ્યુ મેલ કોને કહેવાય? તો જે ફરજિયાત જે મેલ હોય, મતલબ ફરજિયાત જે બેગ હોય જે મોકલવાની ફરજિયાત હોય એ બેગને ડ્યુ બેગ કહેવામાં આવે છે. તો ડ્યુ મેલ લિસ્ટ મતલબ જે લિસ્ટ મોકલવું ફરજિયાત છે એને ડ્યુ મેલ લિસ્ટ કહેવામાં આવે છે. ચલો વાંચી લઈએ આપણે ડેફિનેશન હવે. તો કે મેલ ઓફિસ અથવા ટ્રાન્ઝિટ સેક્શન દ્વારા પ્રાપ્ત અને મોકલવામાં આપ-લે કરવામાં આવ્યું. બરાબર, આપ-લે કરવામાં આવ્યું એવી બેગની વિગતોની જાણકારી બતાવવામાં આવે છે. બરાબર, ડ્યુ મેલ લિસ્ટમાં શું હોય કે મેલ ઓફિસ અથવા ટ્રાન્ઝિટ સેક્શન દ્વારા, ઓકે, જ્યારે મોકલવામાં કેટલી બેગ આવી અને કેટલી બેગ ગઈ એ સમગ્ર વિગતોની જાણકારી શેમાં હોય? ડ્યુ મેલ લિસ્ટમાં હોય. ઓકે, ડ્યુ મેલ લિસ્ટમાં હોય. તો શું વસ્તુ હોય એમાં? બરાબર, શું જાણકારી હોય ડ્યુ મેલ લિસ્ટમાં? તો પહેલું જોઈએ આપણે, કયા કિસ્સામાં ડ્યુ મેલ લિસ્ટ છૂટક બેગ સાથે મોકલવામાં અને પ્રાપ્ત કરવામાં આવ્યા છે. ઓકે, ધારો કે અમુક એવું બનતું હોય કે આપણે ટીબીમાં બાંધીએ નહીં, બરાબર, અલગથી કોઈ બેગ બાંધીએ તો આપણે ડ્યુ મેલ લિસ્ટ આવે એમાં લખવું પડે કે આ બેગ છે ને એ લૂઝ બેગ છે. બરાબર, એક બેગ લૂઝ બેગ. ઓકે, તો ખબર પડે કે જ્યારે ડ્યુ મેલ લિસ્ટ જોવામાં આવે જ્યારે ડેસ્ટિનેશન ઉપર, ત્યારે ખબર પડે કે એક આમાં જે લૂઝ બેગ છે એ છે કે નહીં. બરાબર, અમુક વાર એવું થાય કે લૂઝ બેગ ખોવાઈ પણ ગઈ હોય, તો એ કિસ્સામાં આના પરથી આપણે જોઈ શકીએ કે એક લૂઝ બેગ હતી. બરાબર, ત્યાર પછી ટ્રાન્ઝિટ બેગનો ઉપયોગ ક્યાં કરવો, મતલબ ટ્રાન્ઝિટ બેગનો ઉપયોગ ક્યાં કરવો એ આપણે ફાઇન્ડ કરી શકીએ. અકાઉન્ટ બેગ અને બીઓ બેગ. ઓકે, અકાઉન્ટ બેગ કોને કહેવાય? એસઓથી એચઓ જાય, બરાબર, એ. અને બીઓ બેગ કોને કહેવાય? તો કે એસઓથી બીઓ અથવા બીઓથી એસઓ આવે એને બીઓ બેગ કહેવાય. મેલ બેગમાં મોકલવાની અને પ્રાપ્ત કરવાની, ઓકે, એની માહિતી અંદર હોય છે. સબ ઓફિસના કિસ્સામાં રજિસ્ટર બેગમાં બંધ કરાયેલ કેશ બેગ ધરાવતી મેલ બેગ, ઓકે, એની પણ માહિતી આમાં ડ્યુ મેલ લિસ્ટમાં આપવામાં આવે છે. તો અહીં જો તમે જુઓ તો આખું ડ્યુ મેલ લિસ્ટમાં આજે તો આપણી પાસે ફોર્મેટ નથી, હવે કદાચ કાલે મળશે તો તમને ગ્રુપમાં શેર કરી દઈશ ટેલિગ્રામ ચેનલમાં. બરાબર, એ ડ્યુ મેલ લિસ્ટ કેવું હોય તમને અંદાજ આવવો જોઈએ. બરાબર, ડ્યુ મેલ લિસ્ટ આપણે ખાલી વાંચીએ છીએ પણ એનું પ્રેક્ટિકલ કરતા નથી. ઓકે,
લગભગ જે એસોમાં જે કામ કરતા હોય પેકરને એનો તો લગભગ 90% અંદાજ આવી જ જાય, બરાબર. એને કેમ કે એને રૂબરૂ કામ બધું કર્યું હોય. ઓકે, તો આપણે ફટાફટ આને જોઈ લઈએ કે આમાં કઈ કઈ વસ્તુ ડ્યુ મેલ લિસ્ટમાં કઈ કઈ વસ્તુઓ લખેલી હોય. ઓકે, તો એક છે અકાઉન્ટ બેગનું એ, કેશ બેગ, અકાઉન્ટ બેગ કન્ટેનિંગ કેશ બેગ, મતલબ આ બધી વસ્તુ હોય. ડ્યુ પેપર કવર, આર્મી પોસ્ટ ઓફિસ બેગ એડ્રેસ ટુ અનધર આઈપીઓ, ડિલિવરી બિલ, આ બધી વસ્તુઓ હોય છે. ઓકે, આ તમે એકવાર પાઉઝ કરીને જોઈ લેજો. ઓકે, ત્યારબાદ છે શોર્ટિંગ લિસ્ટ. બરાબર, શોર્ટિંગ લિસ્ટમાં શું શું વસ્તુ બતાવેલી હોય? તો કે 2 વસ્તુ હોય. તો કે શોર્ટિંગ લિસ્ટમાં કઈ ઓફિસ માટે મેલ બેગ અને રજિસ્ટર બેગ બનાવેલ છે, જ્યાં શોર્ટિંગ કરવાનું છે એનું નામ હોય. બરાબર, એમાં કઈ ઓફિસ માટે પાર્સલ મેલ લેખો સીધા મોકલવા અને કેવી રીતે મોકલવા એની માહિતી એમાં હોય છે પાર્સલ લેખોની બાબતમાં. તો કે પાર્સલ માટે કયા ઓફિસને તમે મોકલો છો, ઓકે, એનું પણ મેલ લિસ્ટ શોર્ટિંગ લિસ્ટમાં એનું નામ હોવું જોઈએ. ઓકે, ત્યારબાદ આગળ શું છે? ડ્યુ મેલ. હવે આપણે ડ્યુ મેલ લિસ્ટ જોયું. ડ્યુ મેલ લિસ્ટમાં વસ્તુઓ બધી હોય, કઈ કઈ વસ્તુ અંદર હોવી જોઈએ. ઓકે, તો ડ્યુ મેલ કોને કહેવાય? તો કે તમામ બેગ, શું છે? તમામ બેગ, લેખો, દસ્તાવેજોનો સમાવેશ થાય છે, જેને દરરોજ અથવા નિયમિત અંતરાલ પર મોકલવા ફરજિયાત છે. ડ્યુ એટલે શું થાય? ફરજિયાત હોય, એ ડ્યુ કહેવાય. તો એવા બેગ હોઈ શકે, આર્ટિકલ હોઈ શકે અને દસ્તાવેજો પણ હોઈ શકે જે મોકલવા ફરજિયાત હોય. એને શું કહેવાય? ડ્યુ મેલ કહેવાય. બરાબર. ત્યારબાદ અસામાન્ય, એની સિવાયના જે કોઈ ડ્યુ મેલ સિવાય એને શું કહેવાય? અસામાન્ય, અનયુઝ્યુઅલ મેલ્સ કહેવાય. તો કે પાર્સલ બેગ છે, કે પેકેટ બેગ છે, સ્પેશિયલ બેગ છે, કેમ્પ બેગ છે, ટેલિગ્રાફ બેગ છે, અન્ય કોઈ પણ બેગનો સમાવેશ થાય જે ડ્યુ મેલ લિસ્ટમાં સામેલ ન હોય. ઓકે, મતલબ જે વસ્તુ મોકલી ફરજિયાત નથી, આર્ટિકલ તમારી પાસે આવે તો જ તમારે બાંધવાનું હોય બેગને અને તો જ તમે આગળ મોકલો. પરંતુ એવી બેગ કે જે ધારો કે રજિસ્ટર બેગ છે, એમાં આર્ટિકલ તમારી પાસે આવે કે ના આવે, તમારે રજિસ્ટર બેગ ફરજિયાત બાંધવાની હોય. બરાબર, એને ડ્યુ બેગ કહેવાય. બરાબર, તો એના પરથી એને ડ્યુ મેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો આગળ આવે. ત્યારબાદ છે ફેસ અને ફેસિંગ. ચલો, ફેસ એટલે શું અને ફેસિંગ એટલે શું? ઓકે, ફેસ એટલે ધારો કે કોઈ આર્ટિકલ છે, જે બાજુ એડ્રેસ બાજુ ધરાવે છે એને ફેસ કહેવાય, આગળનો ભાગ. બરાબર, ફેસ હંમેશા આપણો ચહેરો ક્યાં હોય? ફેસ ક્યાં હોય? આગળના ભાગમાં હોય અને પાછળના ભાગમાં માથું હોય, મતલબ પાછળના ભાગમાં ફેસ ન હોય. બરાબર, તો જ્યાં જે વસ્તુ પર આગળ એડ્રેસ લખવામાં આવે છે, એડ્રેસ બાજુ, એને શું કહેવાય? ફેસ કહેવાય. ઓકે, એ બાજુ સરનામું લખેલું હોય એને ફેસ કહેવાય. હવે ફેસિંગ કોને કહેવાય? ફેસિંગ, બરાબર, ધારો કે તમારી પાસે 10-15 પત્રો આવ્યા છે, લેટર્સ આવ્યા છે, મેલ્સ આવ્યા છે. ધારો કે બધાના અલગ અલગ ફેસ છે, અલગ અલગ બાજુ એડ્રેસ લખેલું છે, અથવા અલગ અલગ મોઢું છે. આપણે ગુજરાતીમાં, શુદ્ધ ગુજરાતીમાં મોઢું કહીએ આપણે. બરાબર, કે આર્ટિકલનું મોઢું અલગ અલગ છે, એકનું ઉલટું છે, એકનું પાછળ છે. બરાબર, અલગ અલગ જગ્યાએ આર્ટિકલ છે. તો આપણે શું કરશું કે બધા આર્ટિકલને એક સાથે ભેગા કરશું અને એક જ બાજુ એનું ફેસ આવે અથવા એનું મોઢું આવે એવી રીતે ગોઠવીશું. આ ગોઠવવાની પદ્ધતિ છે એને શું કહેવાય? ફેસિંગ કહેવાય. બરાબર, તો આમાં તમને લાગ્યું કશું સમજવા જેવું? બરાબર, આ પણ સિમ્પલ છે. ઓકે, ફેસિંગ અને ફેસ. ઓકે, હવે બીટ કોને કહેવાય એ વિશે આપણે વાત કરીએ. બીટ, તો કે બીટ બંનેમાં, આરએમએસમાં પણ હોય અને પોસ્ટ ઓફિસમાં પણ હોય. તો એ જે કામ કરે છે કોઈ ઓફિશિયલ્સ, ઓકે, તો જે એરિયામાં એ કામ કરતો હોય, મતલબ એની લિમિટ ફિક્સ હોય એરિયામાં, તો એને શું કહેવાય? બીટ કહેવાય. બરાબર, તો આપણે આરએમએસના સેક્શનમાં પ્રથમ જોઈએ તો આરએમએસ સેક્શનના સંબંધમાં વપરાતો શબ્દ બીટ એટલે આરએમએસ એટલે રેલવે અથવા સ્ટીમર લાઇનનો ભાગ કે જેના પર સેક્શન કામ કરે છે એને શું કહેવાય? બીટ કહેવાય. ઓકે, ધારો કે લિમિટ હોય કે ધોળકાથી અમદાવાદ. ઓકે, માની લો આપણે ધોળકાથી અમદાવાદ વચ્ચે કોઈ મેલગાર્ડને કામ કરવાનું છે સેક્શનમાં. ઓકે, એટલી જગ્યાએ સેક્શન જશે અને પાછું આવશે, તો એને શું કહેવાય? બીટ કહેવાય. આરએમએસની બીટ કહેવાય, સેક્શનની. ઓકે, ત્યારબાદ પોસ્ટ ઓફિસની વાત કરીએ આપણે. જ્યારે મેલ ઓવરસિયર અને ડિલિવરી એજન્ટો જેમ કે પોસ્ટમેન, હવે મેલ તમે કદાચ સાંભળ્યું હોય તો બીઓમાં મેલ એમઓ જે ઇન્સ્પેક્શન કરવા આવતા હોય, મેલ ઓવરસિયર, તો એના પણ અલગ અલગ શું હોય? બીઓ બાટેલી હોય, વહેંચેલી હોય કે આ બીઓમાં તમારે કામ કરવાનું. 25-35 બીઓ હોય કે આ બીટ તમારી. ઓકે, એ 25-35 બીઓ ભેગા મળીને એક બીટ બનાવે. મતલબ એ એમ મેલ ઓવરસિયર હોય એમાં ઇન્સ્પેક્શન કરશે. ઓકે, બાકીની જે બીજી 35 બીઓ હોય
એનું ઇન્સ્પેક્શન બીજા એમઓ કરશે, મેલ ઓવરસિયર. ઓકે, એમઓ એટલે મેલ ઓવરસિયર, અહીં મેલ ઓવરસિયરની વાત છે. ઓકે, મેલ ઓવર, તો એને શું કહેવાય? બીટ કહેવાય. એ જ પ્રમાણે ડિલિવરી એજન્ટ કે પોસ્ટમેન અમુક એરિયા પૂરતું, ધારો કે અમદાવાદનો ઘાટલોડિયા એરિયા હોય તો ઘાટલોડિયામાં 2 બીટ હોય, 1 બીટ હોય. ઓકે, તો એ એરિયામાં એ પોતાની કામ કરશે, મતલબ પત્રોનું વહેંચણી કરશે. એ પ્રમાણે પારડી વિસ્તાર છે અમદાવાદનો. ઓકે, તેમાં પણ એક બીટ હોઈ શકે. ઓકે, ત્યારબાદ ગામ પોસ્ટમેન એટલે જીડીએસની વાત હોય. જીડીએસમાં ધારો કે મોટું ગામ હોય તો બે બીટ બનાવવી પડે. ઓકે, એક ગામ હોય તો એક જીડીએસથી પણ થઈ જતું હોય છે. ઓકે, તો એ સંબંધમાં હોય કાર્યક્ષેત્રનો વિસ્તાર છે, મતલબ એટલા વિસ્તારમાં એને કામ કરવાનું હોય છે. ઓકે, એ વિસ્તાર દર્શાવે છે જેની અંદર તેઓને સંબંધિત ફરજો નિભાવવાની હોય છે. ત્યારબાદ છે લેટ લેટર્સ અને ટુ લેટ લેટર્સ. ગુજરાતીમાં કહેવાય એને મોડા પત્રો અને ખૂબ મોડા પત્રો. ઓકે, ધારો કે મોડા પત્રો કોને કહેવાય? લેટ લેટર. ધારો કે કોઈ ઓફિસમાં 2 વાગે અથવા 3 વાગે, 2 વાગે અથવા 3 વાગે સુધી બુકિંગ થતું હોય. ઓકે, અથવા આર્ટિકલ લેવાના હોય, અથવા જે લેટર બોક્સ છે. ઓકે, બહાર જે લેટર બોક્સ એમાં સમય લખ્યો કે 3 વાગ્યા સુધી પત્રો, 3 વાગે પેટી ખોલવામાં આવશે, તો 3 વાગ્યા પછી પેટી નહીં ખુલે, બરાબર, 3 વાગ્યા સુધી જ ખુલશે. ઓકે, ઓકે, તો આવી રીતે જે નિશ્ચિત સમયગાળો છે પોસ્ટ ઓફિસનો, એ સમયગાળો લખ્યો હોય તો એ ગાળામાં આવે તો આપણે નોર્મલી રીતે એ આર્ટિકલ લઈ લઈએ છીએ. ઓકે, એની એ સેમ ડે આપણે એને જવા દઈએ છીએ. પરંતુ જ્યારે હજુ ત્રણ મતલબ વાગી ગયા છે અને એ બુકિંગનો ટાઈમ કે પછી એ આર્ટિકલ પોસ્ટિંગનો ટાઈમ પૂરો થઈ ગયો છે, પરંતુ જે આપણે મેલ બેગ બાંધી નથી, બરાબર. ઓકે, અથવા ત્યારબાદ બીજું એક મેલ મોકલી દઈએ, મેલ બેગ, ત્યારબાદ બીજો પણ એક મેલ બેગ મોકલવાની હોય. ઓકે, એવું પણ બને. ધારો કે હવે એવા આર્ટિકલ કોઈ આવે છે, બરાબર, તમારી પાસે, તો એમાં જો ઓફિસ સમય પહેલાં, ધારો કે 9 થી 5નો સમય હોય, તો 2 વાગે બુકિંગ બંધ થઈ ગયું, મતલબ આર્ટિકલ પોસ્ટિંગનું બંધ થઈ ગયું, તો હવે 2 વાગ્યા પછી જે આર્ટિકલ આવશે એની સાથે લેટ ફી સાથે તમે આર્ટિકલને લઈ શકો, લેટ ફી સાથે. તો એવા પત્રોને કેવા? મોડા કહેવાય. મોડા કેમ? કેમ કે 3 વાગ્યા સુધીનો કે 2 વાગ્યા સુધીનો સમય હતો, એ પછી આવે એટલા માટે એને મોડા કહેવાય, બરાબર. તો પછીની જે નેક્સ્ટ બેગ જશે અથવા બેગ બાંધી નથી તો એ બેગમાં એને નાખી દેવામાં આવશે લેટ ફી સાથે, બરાબર. આ તમે સમજ્યા છો. કામકાજના 3 કલાક સમય પછી જે આવ્યા છે એને લેટ આર્ટિકલ, લેટ લેટર કહેવામાં આવે છે. ઓકે, અને 5 વાગ્યા સુધી લઈ શકે. 5 વાગ્યા પછી આવે તો 5 વાગ્યા બંધ થઈ જાય પોસ્ટ ઓફિસ, બરાબર. તો એ આર્ટિકલ નેક્સ્ટ ડે જશે. તો એવા આર્ટિકલને શું કહેવાય? ટુ લેટ લેટર. ઓકે, હવે એમાં જોઈએ તો ધારો કે આપણે અગાઉ જોયું કે એ સમયગાળો કેવો હોય? 2 વાગ્યા સુધી પૂરું થઈ ગયું, અને ધારો કે હવે સમય પૂરો થઈ ગયો પછી પણ તમારી પાસે કોઈ આવે છે પત્રો તમને આપવા માટે અથવા પોસ્ટિંગ માટે, તો ધારો કે એને ફી પણ ચૂકવી નથી પોસ્ટેજની, 10 રૂપિયા પોસ્ટેજ ફી હતી પણ એને ચૂકવી 5 રૂપિયા, તો તમે એક તો મોડું થઈ ગયું છે, બરાબર, તમારે, તો હવે તમે એ આર્ટિકલને એ દિવસે પોસ્ટિંગ નહીં કરો, બરાબર, કેમ કે એને પૂરતી ફી ચૂકવી નથી. એક મુદ્દો એ છે. ઓકે, બીજો મુદ્દો એ છે કે લેટ ફી નથી ચૂકવી, બરાબર. એને એક તો સંપૂર્ણ પોસ્ટેજ ચૂકવ્યું નથી અને લેટ ફી ચૂકવી પણ નથી. તો લેટ આર્ટિકલ કોને કહેવાય? કે જ્યારે લેટ ફી ચૂકવીને તમે મોકલી દો છો, બરાબર, એને લેટ આર્ટિકલ કહેવાય, મોકલી દો છો. પણ જ્યારે કોઈ વસ્તુ લેટ ફી ચૂકવી નથી એને વ્યક્તિ, બરાબર, તો લેટ ફી નથી ચૂકવી તો શા માટે મોકલવા? બરાબર, એ નેક્સ્ટ દિવસે જશે. ઓકે, બરાબર. તો એવા આર્ટિકલને શું કહેવામાં આવે છે? ખૂબ મોડા પત્રો, લેટ લેટર્સ. બરાબર, સમજ્યા છો તમે? આશા રાખું છું. ત્યારબાદ જે લેટ લેટર આવે છે, બરાબર, ધારો કે હવે એ આર્ટિકલ આપણે મોકલશું નહીં બેગમાં, તો આર્ટિકલ તમારી પાસે રાખી મૂકવા પડશે પોસ્ટ ઓફિસમાં. તો પોસ્ટ ઓફિસમાં રાખી મૂકવા માટે એના પર એક શેરો, મતલબ એક રિમાર્ક મારવામાં આવશે, શેરો મારવામાં આવશે એ આર્ટિકલ ઉપર, કે ડિટેન લેટ ફી મતલબ લેટ ફીની જાણકારી મળી આપણને, અને ફી નથી એને પૂરતી ચૂકવી, એટલા માટે આર્ટિકલને અહીં રાખી મૂકવામાં આવે છે. નેક્સ્ટ દિવસે એ મોકલી દેવામાં આવશે. એવી રીતે એના પર રિમાર્ક મારવો આવશ્યક છે, બરાબર. તો આ તમે સમજ્યા હશો લેટ અને ટુ લેટ લેટર. ઓકે, તો અહીં એ પણ એક જો આપ્યું છે ગ્રાફ મસ્ત. તો નિર્ધારિત કલાક પછી, ધારો કે 2 વાગ્યા સુધીનો સમય પછી આવે છે વ્યક્તિ,
અને માન્ય અંતરાલની અંદર 5 વાગ્યા પહેલાં એ વ્યક્તિ આવી જાય છે, ઓકે, અને લેટ ફી પણ ચૂકવી દે, ઓકે, તો એ જ દિવસે મોકલવામાં આવે છે, તો એને કેવા આર્ટિકલ કહેવાય? લેટ લેટર તરીકે કહેવામાં આવે છે, ઓકે. ત્યારબાદ છે ટુ લેટ લેટર, મતલબ માન્ય અંતરાલની અંદર 5 વાગ્યા પહેલાં વ્યક્તિ આવી ગયા, ઓકે, પણ પોસ્ટેજ નથી ચૂક્યું એને, અથવા એને લેટ ફી પણ ચૂકવી નથી, તો એવા આર્ટિકલને આપણે પોસ્ટ કરશું નહીં, બરાબર ને, એને નેક્સ્ટ દિવસે માટે. લેટ ફી નથી ચૂકવી તો શા માટે જવા દેવું, બરાબર ને? તો એવા આર્ટિકલને આગલા દિવસે મોકલવામાં આવશે, અને ડિટેન લેટ ફી નોટ પેડ રિમાર્ક લખવામાં આવશે, ઓકે. આ મસ્ત આપ્યું છે. ચલો હવે આગળ જઈએ. મિસન્ટ અને મિસડાયરેક્ટેડ આર્ટિકલ. મિસન્ટ આર્ટિકલ એટલે કેવું આર્ટિકલ? ધારો કે એ લેટરમાં એકદમ પ્રોપર એડ્રેસ લખ્યું છે, પ્રોપર એડ્રેસ, કેવું પ્રોપર એડ્રેસ, પિનકોડ, નામ, મોબાઈલ નંબર, બધી વસ્તુ લખી છે, પણ કોઈ ભૂલથી ધારો કે કોઈ આર્ટિકલ અમદાવાદના ઘાટલોડિયામાં મોકલવાનું હતું, પરંતુ આવી ગયું પાલડીમાં, તો એવા આર્ટિકલને શું કહેવામાં આવે છે? એકદમ એડ્રેસ બરાબર પ્રોપર લખ્યું છે ઘાટલોડિયાનું, બરાબર, પણ આવી ગયું છે પાલડીમાં, તો એવા આર્ટિકલને શું કહેવાય? મિસન્ટ આર્ટિકલ કહેવામાં આવે છે. તો કે વ્યાખ્યા પણ આપણે જોઈ લઈએ તો, એક લેખ જે પોસ્ટ ઓફિસ દ્વારા ગંતવ્ય સ્થાન સિવાયની અન્ય ઓફિસ નિર્ધારિત સિવાયના અન્ય માર્ગ દ્વારા ભૂલથી ફોરવર્ડ કરવામાં આવ્યો હોય, એને શું કહેવામાં આવે છે? મિસન્ટ આર્ટિકલ કહેવામાં આવે છે, ઓકે. શેપમાં આપણે એને મિસન્ટ આર્ટિકલ તરીકે નાખતા હોઈએ છીએ, ઓકે. તો સમજી ગયા છો. હવે મિસડાયરેક્ટેડ આર્ટિકલ કોને કહેવું? ધારો કે એવું બને, રિજિયોનલ ભાષા, ધારો કે કોઈ લોકલ ભાષામાં, ધારો કે આપણે ગુજરાતીમાં એક આર્ટિકલ દિલ્હી મોકલ્યું, તો ગુજરાતી આપણે દિલ્હીમાં એવું બની શકે કે ન જાણતા હોય ગુજરાતી, બરાબર ને, તો એમાં એવું થાય કે એનું શું કરવામાં આવે? ટ્રાન્સલેશન કરવામાં આવે, ટ્રાન્સલેટ ઓફિસમાં, ઓકે. પછી એને ઇંગ્લિશમાં લખવામાં આવે, તો એમાં શું થાય? શું બની શકે? તો કે તમે એડ્રેસ પ્રોપર લખ્યું છે, બરાબર, ગુજરાતીમાં, પણ જ્યારે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરે, ત્યારે એવું બની શકે કે જવાહરનગરમાંથી જવાહરનગર બની જાય, બરાબર. તમે લખ્યું છે જવાહરનગર દિલ્હી, પણ એમાંથી જવાહરનગર પણ બની જતું હોય છે. તો આવા આર્ટિકલને શું કહેવાય? મિસડાયરેક્ટેડ આર્ટિકલ કહેવામાં આવે છે. મિસડાયરેક્ટેડ આર્ટિકલ એટલે કે સ્થાનિક ભાષાનો લેખ હોય કોઈ ગુજરાતીમાં, અને પોસ્ટિંગ ઓફિસ દ્વારા અંગ્રેજીમાં ખોટું ગંતવ્ય લખવામાં આવે, બરાબર, તો એવા આર્ટિકલને શું કહેવામાં આવે છે? મિસડાયરેક્ટેડ આર્ટિકલ કહેવામાં આવે છે. હવે છે ટ્રાયલ કાર્ડ. છેલ્લી વ્યાખ્યા. ટ્રાયલ કાર્ડ કોને કહેવાય? તો કે ટ્રાયલ કાર્ડ એ સર્વિસ પોસ્ટ કાર્ડ છે, સર્વિસ પોસ્ટ કાર્ડ હોય, ઓકે. એને શું કહેવામાં આવે છે? M26A કહેવામાં આવે છે, યાદ રાખવું, બરાબર. M26 ટ્રાયલ કાર્ડ એ સર્વિસ પોસ્ટ કાર્ડ છે. શું છે? સર્વિસ પોસ્ટ કાર્ડ છે. તો એનો હેતુ શું હોય? શા માટે આવું ટ્રાયલ પોસ્ટ કાર્ડ ચલાવવામાં આવે છે? તો કે ધારો કે બીજો કોઈ રૂટ હોય, તો એવું લાગે કે આપણે આ રૂટની જગ્યાએ બીજો રૂટ અપનાવ્યો તો કેવું રહે? અહીંથી આપણે બીજો રૂટ લઈ લઈએ, ઓકે. આ A છે, આ B છે, તો અહીંથી જે પોસ્ટ માસ્ટર જે આર્ટિકલ મોકલશે, ઓકે, પોસ્ટ કાર્ડ, એને શું કહેવામાં આવે છે? ટ્રાયલ પોસ્ટ કાર્ડ કહેવામાં આવે છે, ઓકે. તો આ વૈકલ્પિક રૂટનો લાભ લેવા માટે, બરાબર, આ સપોઝ કે આ બંધ થઈ ગયો હોય તો અહીંથી પણ મોકલી શકાય, બરાબર. અથવા લેખોની અટકાયત માટે, ડિટેન્શનના કારણે નિર્ધારિત કરવા માટે. શા માટે એ આર્ટિકલ વધુ પેન્ડિંગ રહે છે, એની તપાસમાં તે પણ ઉપયોગમાં લઈ શકાય. ધારો કે આજે મોકલ્યું તો મળી જવું જોઈએ, ઓકે, તો મળ્યું નથી, તો શા માટે એ અટકાયતમાં છે, મતલબ શા માટે લેટ થયું, એના કારણો પણ જાણવા માટે પણ ટ્રાયલ પોસ્ટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે, ઓકે. હવે ટ્રાયલ પોસ્ટ કાર્ડ હોય, એના પાછળના ભાગમાં અમુક વસ્તુઓ લખેલી હોય, ઓકે, અમુક વસ્તુઓ લખેલી હોય. કઈ વસ્તુ હોય તો એ પણ યાદ રાખવી. તો કે રસીદનો સ્ત્રોત, મતલબ સોર્સ ઓફ રિસિપ્ટ, ઓકે, ક્યાંથી એ ઉદ્ભવ્યું છે. રિમાર્ક મિસકનેક્શન, મતલબ, બરાબર, નિકાલની રીત, મેનર ઓફ ડિસ્પોઝલ, પછી ઓફિસ અથવા સેક્શનની તારીખ, સ્ટેમ્પ, ઓકે, આ બધું લખેલું હોય. અને મુખ્ય વર્ગીકરણ સહાયક, ઓકે, હેડ સોર્ટિંગ, ઓકે, આસિસ્ટન્ટ અથવા પોસ્ટ માસ્ટર અથવા સુપરવાઇઝરની સહી એમાં હોવી જોઈએ, આ પાછળના ભાગમાં સર્વિસ પોસ્ટ કાર્ડની અંદર, ઓકે. હવે ત્યારબાદ તમામ હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટ, પોસ્ટ માસ્ટર અથવા કાર્ડને હેન્ડલ કરતી દરેક ઓફિસ અથવા સેક્શનના સુપરવાઇઝર દ્વારા તેને કાળજીપૂર્વક ભરવા જોઈએ. જે 5 ખાના આપણે આગળ જોઈએ, 5 ખાના દરેક વ્યક્તિ કેવી રીતે ખૂબ કાળજીપૂર્વક ભરવા જોઈએ. ગંતવ્ય સ્થાને પહોંચતા જ પોસ્ટ માસ્ટર કાર્ડ મળેલી મેલની તારીખ અને કલાકની પણ નોંધ કરવી જોઈએ. ધારો કે
કોઈ આર્ટિકલ એવી રીતે મોકલ્યું છે, તો જ્યારે મળી જાય ત્યારે જે પોસ્ટ માસ્ટર છે એમાં કાર્ડની મળી તારીખ અને કલાકનો ટાઈમ પણ નાખવો જરૂરી છે, બરાબર. આ બે વસ્તુ તમારે યાદ રાખવી. ત્યારબાદ છે જેના દ્વારા તે જારી કરવામાં આવ્યું હતું તે અધિકારીને સર્વિસ કવર મારફતે મોકલો. આ પણ અહીંથી પ્રશ્ન બની શકે. ધારો કે ટ્રાયલ કાર્ડ વીપીથી મોકલવું જોઈએ, સર્વિસ કવરથી મોકલવું જોઈએ, બરાબર ને. તો આવી રીતે આપણે સર્વિસ કવરથી મોકલવું જોઈએ. આવો પ્રશ્ન પૂછી શકાય. જો રૂટ ચિહ્નિત થયેલ હોય તો રૂટથી ફોરવર્ડ કરવું જોઈએ. ધારો કે એમાં લખ્યું હોય કે ધોળકાથી ડાયરેક્ટ અમદાવાદ ખાટલોડિયા મોકલવું, બરાબર, તો એ રૂટ પ્રમાણે ડાયરેક્ટ મોકલવું જોઈએ તમારે, બરાબર. પછી તમને એમ કે ધોળકાથી ધંધુકા મોકલો, ધંધુકાથી અમદાવાદ મોકલો, તો તમારે એ રીતે મોકલવું પડે. ઓકે. અને કોઈ પણ સ્ટેશન બંડલમાં સામેલ ન કરવું જોઈએ. મતલબ ધારો કે સ્ટેશન બંડલ આપણે શીખી ગયા અગાઉ કે ત્યાં ને ત્યાં રાખવાનું હોય એવા બંડલમાં સામેલ કરવું ન જોઈએ. આ સાથે આપણે આ પોસ્ટલ વોલ્યુમ જે ખૂબ અગત્યનું છે, 7 પ્રશ્નો આવશે 50માંથી અને 7 દુ 14 ગુણ હશે. તો આ હું એમ કહું છું કે આ 14 માર્ક્સ છે તમને ઘણી જગ્યાએ આગળ વધારી શકે છે. ઓકે. તો આ હતું આપણું વિડીયો અને પોસ્ટલ એક્ઝામ કી તમને ઘણી રીતે મદદ કરી રહ્યું છે. ઓકે. તો ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં, એમાં MCQ પણ આવતા હોય છે. ચલો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ.